અમદાવાદ સ્થિત સેલ્બી હોસ્પિટલે ગુજરાતની પ્રથમ ટેલી રોબોટિક બેરિયાસ્ટ્રિક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને તબીબી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે। આ ઓપરેશનમાં ગુરુગ્રામથી નિષ્ણાંત સર્જન ડોક્ટર પરાગ પટેલે એસએસઆઈ મંત્રા 3 રોબોટિક સિસ્ટમ દ્વારા 1000 કિલોમીટર દૂરથી રિમોટલી સર્જરી કંટ્રોલ કરી હતી, જ્યારે અમદાવાદમાં ડોક્ટર સૌરભ દામિનીની સ્થાનિક ટીમે દર્દીઓની સંભાળ રાખી હતી। રાજકોટ અને વડોદરાના ગંભીર મોટાપા તથા સંબંધિત બીમારીઓ ધરાવતા 2 મહિલા દર્દીઓ પર આ સફળ ઓપરેશન કરાયું હતું। સેલ્બી હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું કે આ અદ્યતન ટેકનોલોજીથી દર્દીઓને મુસાફરી કર્યા વિના નિષ્ણાંત સર્જનોની શ્રેષ્ઠ સારવાર ઝડપથી અને સુરક્ષિત રીતે મળી રહી છે। હું ડોક્ટર પરાગ પટેલ, બેરિયાટ્રિક એન્ડ લેપ્રોસ્કોપી GI એન્ડ બેરિયાટ્રિક સર્જન, શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું। આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છે કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટ્રિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે। બેરિયાટ્રિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે। બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી, હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ। આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે। તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું ને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી। અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી। ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે। ત્રણેય પેશન્ટના BMI 51, 43 અને 45 છે। પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે। પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે। આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ। શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે, તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું। અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું। ટેલી રોબોટિક સર્જરી છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે તમારી પાસે બહુ સારી ટીમ હોવી જરૂરી છે। તમે જોઈ શકો છો કે મારી સાથે જે ઊભા છે મારી ટીમ છે, એના અંદર મારા એક્સપર્ટ સર્જન્સ, રેડિયોલોજી, એનેસ્થેસિયોલોજિસ્ટ, મારી OTની ટીમ અને આ બધા જ પ્લસ ઓપરેશન કર્યા પછી પણ એમને જે ધ્યાન રાખવા માટેની જે અમારી ફોલોઅપની ટીમ છે, કોર્ડિનેટર્સ છે, આ બધા સાથે મળી અને અમે આ વસ્તુ પૂરી કરી છે। આ જ શેલ્બી હોસ્પિટલમાં આ જે માઇલસ્ટોન અમે અચીવ કર્યો છે એના માટે અમારા વિઝનરી લીડર અને ચેરમેન ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, અમારા CEO, ગ્રુપ CEO મેડમ, અમારા CEO શ્રી પરિમલ પટેલ સાહેબ, અમારા સેન્ટર હેડ અનિમેશભાઈ અને અમારા દરેક સ્ટાફનું એટલું જ યોગદાન હતું। સો થેન્ક યુ વેરી મચ એવરીવન। કિરણબેન છે, અમે રાજકોટથી આવી હતી। બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં, એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો। અત્યારે મને બહુ સારું છે, પરાગ સરનું કામ બહુ સારું છે એમ। ઓપરેશન પહેલા બીક લાગતી પણ અત્યારે એવું થાય કે ના કર્યા જેવું છે એમ। પહેલા તો આપને એમ થાય કે શું થશે એવું, અત્યારે 107 તકલીફ પડતી, શ્વાસ ચડી જતો, 10 પગથિયા ન ચડી શકતી। બહુ સારું છે। 3 કલાકે ઓપરેશન પહેલા તો મેં બહુ બધી દવા કરી લીધી છે પણ વજન દવા પીવું ને ત્યાં સુધી ઉતરી જાય, પછી પાછો હોય ને 103 થી 107 ની અંદર આવી જાય પાછો। ફેમિલીનો સપોર્ટ બહુ સારો।